નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે બિન સચિવાલય તલાટી કે જુનિયર ક્લાર્કમાં જે પ્રશ્નો પૂછાય છે તે આ પ્રશ્નોની આપણે ટેસ્ટ લેવાના છે। તો આ બધા જ પ્રશ્નો તમને બિન સચિવાલય કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ, તલાટી તથા આવનારી જુનિયર ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો તે માટેની આપણે ટેસ્ટ લેવાના છે। જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો। તો અમે આવા ને આવા નવા વિડીયો લઈને આવીશું। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો ક્વેશ્ચન છે, અભય દીવોની શોધ કોણે કરી હતી? તો અભય દીવાની શોધ એ હમ્ફ્રી ડેવીએ કરી હતી। ઓપ્શન બી સાચો આન્સર આવશે। હમ્ફ્રી ડેવી દ્વારા અભય દીવાની શોધ કરવામાં આવી છે। બીજો ક્વેશ્ચન છે, ભારતના શેક્સપિયર કોને કહેવામાં આવે છે? તો ભારતના શેક્સપિયર કોને કહેવામાં આવે છે? તમને ખ્યાલ જ હશે કે ભારતના શેક્સપિયર એ કવિ કાલિદાસને કહેવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે। કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો ક્વેશ્ચન છે, કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો, આ પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલ છે કે કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે। ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે। રૂડાની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો રૂડાની વાવ એ ગુજરાતમાં ઓપ્શન કયો સાચો આવશે? ઓપ્શન એ સાચો આન્સર આવશે કે તે ગાંધીનગરમાં આવેલી છે। રૂડાની વાવ ક્યાં આવેલી છે? તો તે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે। બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, તમે તમારો આન્સર સિલેક્ટ કરી શકો છો। બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી એ બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ હતા। હોમિયોપેથિક મૂળ કયા દેશની છે? મિત્રો, તમે તમારો આન્સર સિલેક્ટ કરી શકો છો। હોમિયોપેથિક મૂળ કયા દેશની છે? તો ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી સાચો આન્સર છે। હોમિયોપેથિક એ મૂળ જર્મની દેશની છે। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે હવે અમે નેક્સ્ટ વિડીયોમાં કેવા સવાલ લઈને આવીએ, જેથી કરીને અમે તમને વધુમાં વધુ મદદરૂપ બની શકીએ। પછીનો ક્વેશ્ચન છે, પ્રસિદ્ધ પુસ્તક માલગુડી ડેઝના લેખક કોણ છે? મિત્રો, માલગુડી ડેઝ આ પણ પુસ્તક ઘણી વખત પૂછાઈ ગયેલ છે કે આના લેખક કોણ છે? તો માલગુડી ડેઝના લેખક આર.કે. નારાયણ છે। ઓપ્શન ડી સાચો આન્સર આવશે। આર.કે. નારાયણ એ માલગુડી ડેઝના લેખક છે। નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની તમે તમારો આન્સર સિલેક્ટ કરી શકો છો। નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની એ વલ્લભભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી, એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે। સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની લેવામાં આવી હતી। રિસેન્ટલીમાં જ સરદાર વલ્લભભાઈ પટેલનું નર્મદામાં કેવડિયા કોલોની ખાતે એક સાધુ બેટ પર 182 મીટરનું પૂતળું બનાવેલ છે। ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી 1982માં કયા રાજ્યમાં શરૂ થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી 1982માં આંધ્રપ્રદેશ રાજ્યમાં શરૂ થઈ હતી। ઓપ્શન ડી સાચો આન્સર આવશે। આંધ્રપ્રદેશ રાજ્યમાં ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી 1982માં શરૂ થઈ હતી। ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું? તમે તમારો આન્સર સિલેક્ટ કરી શકો છો મિત્રો। ભારતની સૌથી પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ ઓપ્શન ડી સાચો આન્સર આવશે, અરિહંત હતું। અરિહંત એ ભારતની સૌથી પહેલી ન્યુક્લિયર સબમરીન છે। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું છે? તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયો આન્સર આવશે? ઓપ્શન બી સાચો આન્સર છે, અજાતશત્રુ તરીકે બિરુદ આપ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ।
ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિનું નામ જણાવો. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિનું નામ શું છે? ઓપ્શન ડી સાચો આન્સર આવશે. મહાપ્રયાણ ઘાટ એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિનું સ્થાન છે અથવા તો નામ છે. ભારતના કેટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? તો મિત્રો આન્સર શું આવશે? ભારતના કેટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? તો ઓપ્શન બી સાચો આન્સર આવશે. ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. જો મિત્રો તમને 8 રાજ્યોના નામ હોય તો યાદ હોય નામ તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. ટીબીના રોગો માટે ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો ટીબીના રોગો માટેનું ટીબી સેનેટોરિયમ એ માંડવીમાં આવેલ છે. ઓપ્શન એ સાચો આન્સર છે. માંડવીમાં ટીબીના રોગો માટેનું ટીબી સેનેટોરિયમ આવેલ છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ભારતીય બંધારણમાં કઈ કલમ મુજબ કામ મેળવવાનો અધિકાર છે? ફરીથી ધ્યાન રાખજો. ભારતીય બંધારણમાં કઈ કલમ મુજબ કામ મેળવવાનો અધિકાર છે? તો કલમ એટલે કે આર્ટિકલ નંબર 41 પ્રમાણે કામ મેળવવાનો અધિકાર છે. કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? ફરીથી ધ્યાન રાખજો. કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો તમે જાણો છો કે F1 થી લઈને F12 સુધીની ફંક્શન કી હોય છે. એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે. કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ 12 જેટલી ફંક્શન કી હોય છે. બંધારણમાં સુધારા માટેની રીત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? બંધારણમાં સુધારા માટેની રીત એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલ છે. સુધારા માટેની જો રીત પૂછવામાં આવે તો તે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલ છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ફરીથી ધ્યાન રાખજો. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદ ખાતે આવેલ છે. જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી પંક્તિના લેખક કોણ છે? જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી પંક્તિના લેખક કોણ છે? તો આ પંક્તિના લેખક કલાપી છે. એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે. જે પોષતું તે મારતું આ પંક્તિના લેખક કોણ છે? કલાપી. વળાવી બા આવી સોનેટ કાવ્યના કવિ કોણ છે? તો વળાવી બા આવી સોનેટ કાવ્યના કવિ એ ઉષ્ણસ છે. ઉષ્ણસ દ્વારા વળાવી બા સોનેટ કાવ્ય રચવામાં આવી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તમારા અભિપ્રાયો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને જેથી કરીને જો આ વિડીયોમાં કંઈક તમને તકલીફ અથવા તો કોઈ પણ ખોટ લાગે તો અમે આવનારા નવા વિડીયોમાં અમે એ ખોટ જરૂરથી દૂર કરીશું. આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે. થેન્ક યુ.